બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે ધાનેરા સજ્જડ બંધ। લોકો પોતાની દુકાનો બંધ રાખીને જન આક્રોશ સભામાં જોડાશે। જન આક્રોશ સભામાં લોકોને લાવવા માટે 350 રિક્ષા આપશે ફ્રી સેવા। જન આક્રોશ સભામાં ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ઉમટશે લોકો। ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ, 2 પૂર્વ ધારાસભ્ય પણ જોડાશે। પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત, કોંગ્રેસના પૂર્વ એમએલએ નાથાભાઈ પટેલ પણ જોડાશે। બનાસકાંઠામાંથી વાવ-થરાદ જિલ્લો અલગ થયો અને કાંકરેજ તેમજ ધાનેરાના લોકો અને અન્ય લોકોએ પણ વિરોધ ઉઠાવ્યો હતો। ખાસ કરીને ધાનેરાના લોકોનું કહેવું છે કે ધાનેરાને વાવ-થરાદ નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે અને આ જ માંગ ઉગ્ર બની છે। જ્યારથી અલગ જિલ્લાની જાહેરાત થઈ છે ત્યારથી આ માંગણી ઉગ્ર બની છે અને ત્યારથી વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આજે આ આંદોલનને વધુ ઉગ્ર રેલી યોજવામાં આવશે, જન આક્રોશ સભા યોજવામાં આવશે અને આ જન આક્રોશ સભામાં 350 રિક્ષા ફ્રી સેવા આપશે। બધા ધંધા રોજગાર બંધ કરીને આ સભામાં જોડાશે, જન આક્રોશ સભામાં।